આ તરફ મોરબીમાં વીજપુલ વળતર મુદ્દે ખેડૂતોની પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા શરૂ થઈ છે। વિવિધ ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। બેનર સાથે પદયાત્રા કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। વળતર મુદ્દે સરકારે જાહેર કરેલ નવો પરિપત્ર તેઓને સ્વીકાર્ય નથી અને તે અંગે આવેદનપત્ર આપીને સરકારને સત્તાવાર રીતે પ્રત્યુત્તર આપવામાં આવશે। તો અનેક ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે। વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો રોષે ભરાયા છે અને હવે પદયાત્રાનું આયોજન કર્યું છે। મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા શરૂ। વિવિધ ગામના સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા। બેનર સાથે પદયાત્રા કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। તો વળતર મુદ્દે સરકારે જાહેર કરેલો નવો પરિપત્ર ખેડૂતોને સ્વીકાર્ય નથી અને તે અંગે આવેદનપત્ર આપીને સરકારને સત્તાવાર રીતે પ્રત્યુત્તર આપવામાં આવશે। ફોનલાઈન પર સંવાદદાતા ભાસ્કર જોશી જોડાયા છે વધુ અપડેટ સાથે। ભાસ્કર, જણાવશો કે ખેડૂતો રોષે ભરાયા છે, વીજપોલનું યોગ્ય વળતર નથી આપવામાં આવી રહ્યું તેવો આરોપ છે। જે સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ને આ જે પરિપત્ર છે તેમાં ખેડૂતોને વળતર માટે એક જિલ્લા સ્તરે એક કમિટીની રચના કરવાની પણ જાણ કરાઈ હતી, પરંતુ જે ખેડૂતો છે તેના દ્વારા આ પરિપત્ર છે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને સત્તાવાર રીતે આ જે સંદેશો છે તે સરકારને આપવા માટે આજે જેતપરના જે ખેડૂતો છે તેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને મહેન્દ્રનગરથી પદયાત્રા સ્વરૂપે જે મોટી સંખ્યામાં ખેડૂતો છે અને વિવિધ ગામના સરપંચો છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ જે પરિપત્ર છે તેનો અસ્વીકાર કર્યાની સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવશે। બિલકુલ, માહિતી બદલ ભાસ્કર આપનો આભાર। મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાયા છે। પોસ્ટર અને બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે ખેડૂતોને મંજૂર નથી અને વીજપોલનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી તેમની માંગ છે।